બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના નોર્થ ઝોન પ્રમુખ એવા ડોક્ટર રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સ્નેહ મિલનમાં નવા કાર્યકર્તાઓ પણ જોડાયેલા હતા। તેઓ ખાસ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને સામે જ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર બાદ હવે ઉત્તર ગુજરાતમાંથી મહાપંચાયત યોજાવાની તૈયારી હાથ ધરાઈ છે। આ મહાપંચાયત 16 તારીખે ડીસા ખાતે યોજાશે, જેમાં ખેડૂતોના હિત માટે મહત્વના નિર્ણયો લેવામાં આવશે। આજે આમ આદમી પાર્ટી અને વાવ-થરાદ જિલ્લાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્નેહ મિલન કાર્યક્રમ મેઇન તો જે મુદ્દાઓ છે કે ભાઈ આવનારા સમયમાં જે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પીડાયેલી પ્રજાને મુક્ત કરવા માટે આવનારા સમયમાં સંગઠનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સાથે જે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલું કડદા પ્રથા, જેના લીધે ગુજરાતના ખેડૂતો પરેશાન છે, તો એ કડદા પ્રથામાં અમે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં એક મહાપંચાયત કરવામાં આવી। હવે એના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાંથી જે મહાપંચાયત કરવાની છે એનું જે સ્થળ છે એ બનાસકાંઠામાં ડીસા મુકામે 16 તારીખે કરવાની છે। આ મહાપંચાયતમાં જે કડદા પ્રથા ભાજપની ચાલી રહી છે અને જે ખેડૂતો હેરાન પરેશાન છે એમાંથી મુક્ત કરાવવા માટે અમારા આમ આદમી પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, સ્ટેટનું સંગઠન છે, એ 16 તારીખે મહાપંચાયતનું આયોજન કરીશું અને સાથે આવનારી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કઈ રીતે કરવી એ બધું આજે ચર્ચા કરી અને એના આયોજન પ્લાનિંગ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। કુલ મળીને ડીસામાં યોજાયેલા આમ આદમી પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવી ચેતના જોવા મળી રહી છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।